વેદના અસ્પષ્ટ વિષયો એ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ થાય છે, અને ભગવદ્ ગીતાના અસ્પષ્ટ વિષયો એ બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ થાય છે, અને બ્રહ્મસૂત્રના પણ અસ્પષ્ટ વિષયો એ શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ થાય છે. એટલે શ્રીમદ ભાગવતનું અગર આપણે શ્રવણ કરી લઈએ તો આ બધા જ ગ્રંથોનું શ્રવણ એ શ્રીમદ ભાગવતમાં થઈ જાય છે, કારણ કે ભાગવત એ અદ્ભુત માખણ છે. સર્વ ગ્રંથોનું માખણ એ ભાગવત છે. બધા જ ગ્રંથોનો નિચોડ એ શ્રીમદ ભાગવત છે. અને એટલે જ આ ભાગવતની કથા ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય. આપ સૌ ભાગ્યશાળી છો કે આ કથાનો લાભ आप सबने प्राप्त થઈ રહ્યો છે. जीवन का कल्याण करने के लिए श्रीमद् भागवत की कथा है. जीवन का उत्कर्ष करने के लिए श्रीमद् भागवत की कथा है. जीवन को उन्नत बनाने के लिए श्रीमद् भागवत की कथा है. जीवन में सत्प्रेरणाएं प्रदान करने के लिए भागवत की कथा है. जीवन को भक्तिमय बनाने के लिए भागवत की कथा है. जीवन को कृष्णमय बनाने के लिए भागवत की कथा है. और जीवन को आनंदमय बनाने के लिए श्रीमद् भागवत की कथा है.